સો હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. મોર્નિંગના વાગ્યા છે 9. મેં બી નીકળી ગઈ છું અત્યારે રાજકોટ જવા માટે. સો ફાઇનલી આ તરફ રાજકોટ પહોંચી મેં આવી ગઈ છું બપોરના સમયે જમવા માટે. એન્ડ રાજકોટની અંદર વરસાદ બી છે આ તરફ. સો રૂમ પર જઈ એન્ડ ડાયરેક્ટ મેં રેસ્ટ કરીશ. એન્ડ ડાયરેક્ટ મેં જાગી છું સાંજના સમયે જાગી. એન્ડ અત્યારે આવી ગઈ છું સાંઈબાબાના મંદિરે. એન્ડ ઘર પરથી આવી એન્ડ થોડો થાક બી લાગ્યો હતો કેમ કે આગલી રાત્રે ઊંઘ જ નથી આવી એમના લીધે. સો અત્યારે મેં આવી ગઈ છું સાંઈબાબાના મંદિરે દર્શન કરવા માટે. સો ફાઇનલી આજે ગુરુવાર છે એટલા માટે. એન્ડ એમ જ થોડા અહીંયાથી નીકળ્યા હતા. સો ચલો ત્યાર પછી તો મેં વ્લોગ જ શૂટ નથી કર્યું સેકન્ડ ડે મોર્નિંગ. સો મોર્નિંગના વાગ્યા છે 7. એન્ડ મેં અત્યારે જઈ રહી છું ગ્રાઉન્ડ. સો એથ્લેટિક ગ્રાઉન્ડ તો નથી આવી બટ અહીંયા કલ્પના ચાવડા ગ્રાઉન્ડ જ એક મેડમને મેં અહીંયા ફિટનેસ વર્કઆઉટ કરવા માટે આવું છું. સો ફાઇનલી એમના માટે રૂમ પર આવી સૂર્યનારાયણને છળ ચડાવી રેડી થઈ ફરી નીકળી ગઈ. એન્ડ આવી ગઈ છું અત્યારે મેં લાઇબ્રેરી પર રીડિંગ કરવા માટે. સો ફાઇનલી લાઇબ્રેરીનો બહારનો નજારો એન્ડ પહોંચી ગયા છે લાઇબ્રેરી. એન્ડ અત્યારે મારું રીડિંગ કરી દઈશ સ્ટાર્ટ. સો રીડિંગ કરું છું જે બુક છે બધાને ખ્યાલ છે જીસીઆરટીની બુક છે એ જ રીડ કરી રહી છું અત્યારે મેં. સો અત્યારે મારું રીડિંગ બી મેં સ્ટાર્ટ કરી દઈશ. એન્ડ જે બી મેં બુક્સ અત્યારે રીડ કરી રહી છું ફાઇનલી એમાં જિયોગ્રાફી લાસ્ટ રહ્યું છે એ ફિનિશ કરીશ. ત્યાર પછી મારી જીસીઆરટીની બુક્સ છે મારી પાસે યુવાની એ ફાઇનલી ફિનિશ થઈ જશે. એન્ડ ત્યાર પછી મેં પબ્લિકેશનની અલગ અલગ અધર બુક્સ છે મારી પાસે એ મેં સ્ટાર્ટ કરીશ. શું ફાઇનલી અત્યારે મારું રીડિંગ બી થઈ ગયું છે સ્ટાર્ટ. બટ અત્યારે જે લોકોની કમેન્ટ્સ હતી એન્ડ જે બી ક્વેરી હતી એમના આન્સર આપી દઉં. અશ્મિતાની કમેન્ટ્સ હતી કે તમે જે ધ સિક્રેટ કરીને બુક રીડ કરી રહ્યા છો એ કઈ જગ્યાએ મળશે? ઓનલાઈન મળી જશે? એમની પ્રાઇસ શું છે? એન્ડ મને રીડિંગ કરવામાં હજી બી મન નથી લાગતું, ડીમોટિવેટ થવાય છે. એના માટે મારે બુક વાંચવી છે. સો એ બુક ઓનલાઈન તો મળી જશે. એમની પ્રાઇસ 499 સમથિંગ યા ફિર અમુકમાં 400 રૂપિયા બી પ્રાઇસ હોય છે, અલગ અલગ હોય છે. અમુકમાં ડિસ્કાઉન્ટ વધારે હોય છે. સો ચેક કરી લેવાનું. બટ તમને પહેલાં બી તમારી કમેન્ટ્સ હતી કે તમે ડીમોટિવેટ થાવ છો. સો જ્યારે બી રીડ કરવામાં મન નથી લાગતું ત્યારે તમારું મન છે એ પહેલાં તો એકાગ્ર કરવાનું છે. તમારું મન જે ભટકતું હોય છે, આપણું મન જ્યારે બી રીડ કરવા બેસતા હોય છે ત્યારે ભટકતું રહેતું હોય છે. એમના માટે આપણું રીડિંગમાં ધ્યાન નથી લાગતું એન્ડ ડીમોટિવેટ થતા હોઈએ છીએ. એન્ડ ધ સિક્રેટ બુક્સની અંદર તમે જે ડેઇલી વિચારો કરો છો એમના પર જ તમે જે ડેઇલી વિચારો કરી રહ્યા છો એમના પર જ તમારો આખો દિવસ છે એ ડિપેન્ડ હોય છે. તમારું મગજ એ રીતે કામ કરતું હોય છે એન્ડ એવું જ તમારી લાઈફમાં બનતું હોય છે. સો આ રીતે એમાં આપેલું છે. બટ જ્યારે તમે એ બુક રીડ કરશો ત્યારે તમને લાગશે કે યસ મેં સપનાની દુનિયામાં છું, ખરેખર મારી જોડે આવું જ થઈ રહ્યું છે, મેં આવું કરીશ તો આવું જ થશે. બટ એ વસ્તુને પોસિબલ કરવા માટે તમારે તમારા મનને પહેલાં એકાગ્ર કરવાનું છે એન્ડ એમના માટે મેડિટેશન કરવું જોઈએ જે બેસ્ટ છે. એન્ડ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને મેડિટેશન કરશો તો એ વધારે ઇફેક્ટ કરશે. સો પહેલાં તમારા મનને શાંત એન્ડ એકાગ્ર કરો. એન્ડ આ બુક પરચેસ કરવા માટે તમારે બહારથી પરચેસ ન કરવી હોય તો જે જગ્યાએ અમે લાઇબ્રેરી પર રીડિંગ કરવા જઈ રહ્યા છે ત્યાંથી ફ્રી ઓફ કોસ્ટ તમે જ્યાં બી રહો છો, જે સિટીમાં રહો છો ત્યાં તમને ફ્રી ઓફ કોસ્ટ બુક પહોંચાડી દેવામાં આવે છે. તો તમે ત્યાંથી મંગાવી લો જેથી કરીને તમારે ખરીદવી ન પડે બહારથી. એન્ડ એમની પ્રોસેસ શું છે એક શોર્ટ્સ વિડીયોની અંદર મેં તમને જણાવી દઈશ. એમના નંબર આપી દઈશ જેમના પર તમારે મેસેજ કરવાનો રહેશે, બુકનું નામ લખી એન્ડ ત્યાર પછી તમારે એ બુક છે તમારા ઘર સુધી પહોંચાડી દેવામાં આવશે. સો ફાઇનલી અત્યારે રીડિંગ કરી જમી એન્ડ અમે લોકો ડાયરેક્ટ આવી ગયા હતા કેક શોપ પર. ત્યાંથી અત્યારે પેસ્ટ્રી વગેરે લઈ એન્ડ આવી ગયા છે રૂમ પર અમે લોકો. એન્ડ જમીને અમે ફરી લાઇબ્રેરી તો નથી ગયા બટ અહીંયા જ કેક વગેરે લઈને આવી ગયા છીએ. પેસ્ટ્રી વગેરે લીધી છે એન્ડ નાની કેક લીધી છે રૂમ પર જ અમે લોકોએ ખાવા માટે. સો આ તરફ અમે લોકો જાતે જ એન્જોય કરીશું અત્યારે. Happy birthday to you, dear me. बर्थडे मावड़ी Sick fight होता है. मेरी बड़ी छोटा नहीं छोड़ बड़ा बिल्कुल. સો ચલો અત્યારે વાગ્યા છે સાંજના 7 એન્ડ અમે લોકો બી આવી ગયા હતા ગ્રાઉન્ડ વોક કરવા માટે. એન્ડ આજનો વ્લોગ બી મેં અહીંયા જ કરીશ સમાપ્ત. આઈ હોપ કે આજનો વ્લોગ બી પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.